નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા. સાના માને જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. હેલા હા, એવી કઈ દાળ હે જે રોટલી હંગત ના ખવાય? ચણાની દાળ, ના આવે. તુવેર દાળ, ના આવે. મગની દાળ. ના આવે. તો તું જ કહી દે કે કઈ દાળ ના ખવાય. ધાણા દાળ. ઓય 500 છૂટા હે હા, તો આપો ને. લે ગણી લે. એમાં શું ગણવાનું હોય? તમે આપે બરોબર જ હોય ને. ઓય પેલી 500 નોટ તો લાય. એ આપવાની થોડી હોય, મારે તો 500 છૂટા જ જોતા હતા ખાલી. આ તમારા વાળ તો જો ખેતરમાં ઘાસ ઉભો હોય ને એમ ઊભા છે. એટલે જ હું વિચારું છું કે મારી આજુબાજુમાં ભેંસ કેમ આટા મારે. રેડિયો અને પેપરમાં શું ફરક આપણે કહી દે લે. એમાં જાજો ફરક નથી. રેડિયામાં આપણે થેપલા વીટી નો એકીએ. હું તમને શું કહું છું, તમે જીમ ચાલુ કરી દો ને. શું કામ? અરે તમને ખબર, તમે જીમમાં જાવ ને તો તમારી બોડી મજબૂત બની જાય. હા, મારે જીમ કરવાની જરૂરત નથી. મારી બોડી આમણામ મજબૂત છે કારણ કે મેં દેશી ઘી ખાધેલું. તને ખબર છે? એમ? હા, કદાચ મને તું માર ને તો તારો હાથ દુખવા મળે, બાકી મને કઈ અસર ન થાય. ટ્રાય કરવી છે તારે? હા. મારી દો. તારો હાથ દુખશે, બાકી મને કઈ અસર નહીં થાય. જોયું? લાગે ને તને હવે? તો વાગ્યું મને. તો પછી લાવા પાણી ભરતી આવ. હારું. આજ પછી હે ને વાસણ ધોવાના થાતા જ નથી. લે કેમ? કેમ હું આખો દી કપડા વાસણ જ કરું? આ તો મરદ માણસને ખાવાનું જ જોતું. હવે શાંતિ રાખીને કોકનો ફોન આવે. તમારામાં તો આખો દી નકરાય કોકના ફોન જ ચાલુ હોય. કઈ ડાકણ નો ફોન આવે છે? તારી બેન નો હે. હાલો, મારી બેન નો ફોન છે? આ તારી બેને કઈક નવું નામ રાખ્યું જો. ના ના હવે ના હાસું રાખ્યું હો. આપું એને નવું નામ રાખ્યું. ના ના હવે લા. હાલો ઇન્સ્પેક્ટર સાહેબ. હા બોલો ને. મારો ઘરવાળો 2 દિવસથી આ રીંગણા બટેટા લેવા ગયો છે, હજી ઘરે ન આવ્યો. બીજું શાક બનાવી લો. રીંગણા બટેટા બનાવવા જરૂરી છે. હેલા હા બોલ. તમને આ વરસાદની સીઝનમાં એવું થતું હશે ને કે હું બહાર જઉં, છબછબિયા કરું, પાણીમાં કૂદકા મારું. હા, એમાં તમારો વાંક નહીં, દેડકાનો સ્વભાવ જ એવો હોય. શું ખીજાયેલી લાગે? ખીજાયેલી જો ને, ફ્રૂટ વાળા ભાઈ મને ઉલ્લુ બનાવવા માંગતા હતા. કાલ મેં 1 કિલો ફ્રૂટ ના ભાવ પૂછ્યા ને તો મને કે 100 રૂપિયા, અને આજ 1 કિલો ના પૂછ્યા તો કે 125 રૂપિયા. અમે કે ગાંડા હી, મેં તો ના લીધું. ઉલ્લુ બનાવવાના કરતા તો એ બેઠા બેઠા. સાંભળો છે, મને આ 50,000 વાળું પર્સ ગમે છે, તમે મને લઈ આપશો? એક કામ કરજે ને, ઘરનું લાઇટ બિલ આવ્યું છે ભર દેજે, અને મારા ફોન નો હપ્તો આ વખતે તું ભર દેજે. તમને ખબર તો છે 50 રૂપિયાથી વધારે મારા પર્સમાં ના હોય. તે 50 રૂપિયા મૂકવા માટે 50,000 નું પર્સ લેવું તાર? આ તો વાતે વાતે હવે ટીકાવા માંડી છે મને. આપણે વેકેશનમાં ગોવા જવાનું છે ને ફરવા, તો અત્યારથી ફ્લાઇટ નું ને હોટલ નું બુકિંગ કરાવી દો ને પછી તમને મોંઘું પડશે પાછળથી. હમણાં રહેવા દે, હમણાં નથી કરાવવું. એક તો પૈસા છે નહીં, માર્ચ એન્ડિંગ ચાલે છે, પછી કરાવશું. હું શું કહું છું, મને થોડાક પૈસા આપજો ને, મારે આજ પાર્લર જવાનું સાંજે એટલે. હમણાં ખોટા ખર્ચા રહેવા દે, દદી મોડી પાર્લર જશે, માર્ચ એન્ડિંગ ચાલે છે. સાંભળો, હું શું કહું છું કે મને થોડાક પૈસા આપતા જજો, શાક લેવાનું બધું કરિયાણું ખલાસ થઈ ગયું છે. અરે યાર, હમણાં જેટલું છે ને એટલામાં 4-5 દી કાઢી નાખા, માર્ચ એન્ડિંગ ચાલે છે. હા બોલો. અરે યાર, આ કેમ રોટલી ને ગોળ જ મોકલો છે, દાળ ભાત શાક કાઈ નથી ટિફિન માં? એ હમણાં 2-4 દી જે આપું ને એ ખાઈ લેજો ટિફિનમાં.
મારે માર્ચ એન્ડિંગ ચાલે છે. આ ઊભા થાવ, હવાર પડી ગઈ હવે. એટલે પણ હું હે હવાર હવારમાં ભાખરી કરું છું, હાલો ઊભા થાવ. આ તો ભાખરી કરવી હોય તો કરીને હું ચા તાવડી ઉપર હૂતો હું કામ કરતી રીતિ પોતાનું બીજાની અણિયું કાઢતી હોય કેવા બૈરા હે. બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. અલ્યા બાપા, આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નાખી આમ પીએમ થઈને નહીં. નખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવા. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસની નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. મેં સાંભળો છો, આ તમારા કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હેલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેન, આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આયેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારી મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ત્યારે આને મગજ